કે આપણે ભક્તિના સ્વર્ણિમ કાળની અંદર આજે ભગવદ્ ગુણાનુવાદ ગાવા અને જીવનને સાર્થક કરવા આપણે એકત્રિત થયા છીએ. કાલે મારું મુકામ પરમ દિવસે રાતના અમે આવ્યા અને કાલે મુકામ ઉપર મનોરથી ના પરિવારના બાળકોને આવીને મને દંડવત કરતા મેં જોયા. મારા ચિત્તની અંદર ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ. ખરેખર ધર્મની શરૂઆત જો બાળપણથી કરવામાં ન આવે તો આપણી ગુજરાતીમાં કહેવાય છે કે પાકા ઘડે કાંઠા ચડે નહીં. અને સૌથી મોટો રોલ અમારો જીવનમાં પછી આવે. પેલો રોલ મા બાપનો આવે કે જેને મને તો એ આનંદ થતો હતો કે માતાઓ અને પિતાઓ બાળકોને જેવી રીતે દંડવત કરાવે છે, પગે લગાડે છે, એ જોઈને એટલી પ્રસન્નતા થાય છે કે આ સંસ્કાર હજી આપણા ગામડાઓની અંદર ટક્યા છે. આજે મોટા સિટીની અંદર જ્યારે જવાનું થાય ત્યારે સૌથી પહેલાં તો સામે ખુરશી લઈને બેસીને વાત કરતા આપણે જોઈએ છીએ. અને અંગ્રેજીની કવિતાઓ આપસીને સંભળાવો એ જોવા મળે છે, પણ ક્યાંય ભગવદ નામ લેવું કે ભગવદ ગુણાનુવાદ ગાવાનો પ્રકલ્પ જોવા મળતો નથી. આપણે બધા જાણીએ છીએ કે જે વૃક્ષનું મૂળ મજબૂત ન હોય એના ફળની કે ફૂલની આશા નકામી છે. એમ આપણું મૂળ જે છે એ સનાતન ધર્મ છે. આપણા તમામનું અને ખરેખર કહીએ તો સમગ્ર વિશ્વનું મૂળ જે છે એ સનાતન ધર્મ છે. કારણ કે શરૂઆત જ સનાતન ધર્મથી થઈ છે. સનાતન ધર્મ પહેલા કોઈ ધર્મ હતો જ નહીં. આજે આપણે જેને અમેરિકા તરીકે ઓળખીએ છીએ એ આપણા શાસ્ત્રોમાં પાતાળ લોકનું જે વર્ણન આવે છે એ અમેરિકા છે. અને એની સાબિતી છે, એનું પ્રૂફ છે કે અમેરિકામાંથી પણ ખોદકામ કરતા આપણા દેવી દેવતાઓની મૂર્તિઓના અવશેષ પ્રાપ્ત થાય. ક્રિશ્ચિયનિટી હોય કે ઇસ્લામ હોય, આની ઉત્પત્તિ 2-2,500 વર્ષ પહેલા હતી જ નહીં. આ વસ્તુ બતાવે છે કે આપણે અબજો વર્ષ, લાખો ને કરોડો વર્ષની વાત ભૂલી જાઓ, અબજો વર્ષ રામેશ્વરથી શ્રીલંકા સુધીનો જે સેતુ છે, ભગવાન મર્યાદા પુરુષોત્તમે માતા જાનકીજીના પધરાવવા માટે જે પ્રકલ્પ કર્યો અને જે પ્રયત્ન કરીને પુલનું નિર્માણ કર્યું, એ પુલ આજની તારીખે પણ યથાવત છે. આપણે બધા દરિયા કાંઠામાં રહેવાવાળા છીએ, આપણી નજીક દરિયો છે. અને દરિયાની એક વિશેષતા છે,
દરિયા કિનારાની એક વિશેષતા છે કે ત્યાં એવું કોઈ પણ પદાર્થ નથી કે જે લાંબા ગાળે લુપ્તપ્રાય ન થાય. આપણી ભાષામાં પણ વ્યવહારની અંદર આપણે એક શબ્દ પ્રયોગ કરીએ, જ્યારે બે વ્યક્તિની પ્રગાઢ સંબંધમાં ખટાશ આવે ને ત્યારે આપણે એને ગુજરાતીમાં શું કહીએ? એને લૂણો લાગી ગયો. આપણે એનો શબ્દ પ્રયોગ કરીએ છીએ કે એના સંબંધમાં એને લૂણો લાગી ગયો. અને લૂણો એવી વસ્તુ છે, અમારું પોરબંદર તો સમુદ્ર કિનારે છે, તમારી નજીક વેરાવળ છે એ પણ સમુદ્ર કિનારે છે. સમુદ્ર કિનારા તરફના જેટલા તમે મકાનો જોશો ને એમાં 100 કે 80 વર્ષના મકાનો જે થયા છે એના જે સમુદ્ર તરફના જે દીવારો હશે ને એના પાણા ખવાઈ ગયા છે. એને કહેવાય લૂણો. એ લૂણો લોખંડને પથ્થરને બધાઈને પૂરો કરી નાખે, પણ આજે અબજો વર્ષ થયા છતાં હજી એ રામ સેતુ જે છે એ ઇન્ટેક્ટ યથાવત છે. કેવી ઠાકોરજીની આપણા ઉપર કૃપા છે, અને એ કેવું આપણું અદ્ભુત ટેકનિકલ કૌશલ્ય છે કે અબજો વર્ષનું નાસાએ એનું કાર્બન મેપિંગ કરેલું છે અને એનો રિપોર્ટ પણ આવેલો છે જે 50 અબજથી વધારે પ્રાચીન છે. એ રામ સેતુ એમ બતાવવામાં આવ્યું. 50 અબજ વર્ષ જેને નષ્ટપ્રાય નથી કરી શક્યા એવા રામ સેતુ આપણા પ્રભુએ કૃપા કરીને બનાવ્યો. પ્રભુ કરે એમાં ભાજીનો શું ભાર કે તોલિયો વઘાર લઈ. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, હવે યંગ જનરેશનને તો આ કહેવતોય ખબર નથી. આ મુહાવરા અને આ રૂઢિપ્રયોગો પણ યંગ જનરેશન જાણતા નથી. એને મોબાઈલ, પિક્ચર ને ટીવી આના સિવાય બીજી કોઈ ગતાગમ પડતી નથી. આ જે આપણી પ્રાચીન સભ્યતા છે એ પક્ષ વિશેષના કાવતરાના લીધે એવું આપણા માથે ષડયંત્ર રચાવવામાં આવ્યું છે કે આપણે આટલા પ્રાચીન અને આટલા વૈજ્ઞાનિક અને આટલા માનવીય ધર્મના આપણે બધા સેવકો હોવા છતાં આપણે ધર્મથી વિમુખ થતા જઈએ. આજે આપણે બધા જ વૈષ્ણવ છીએ, પણ આપણા માથામાં તિલક નથી, આપણા માથામાં ચોટી નથી, આપણા ગળામાં કંઠી નથી, અને પૂછવામાં આવે તો બસ તૂટી ગઈ હતી ને હમણાં જ લેવા જાઓ. મહિના દિવસ સુધી પહેરી ન હોય પણ જ્યારે કોઈ પૂછે તો હમણાં જ તૂટી ગઈ. કોઈ ટીકી કે તિલક કેમ નથી? બસ હમણાં હું કરવા જ જતો હતો, હમણાં પરસેવાથી છે ઘૂસાઈ ગઈ, હું કરવા જ જતો. હકીકત એ નથી. હકીકત એ છે કે આપણને કરવી. શ્રી ગોકુલનાથજીએ સાંઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીએ માલા તિલકના રક્ષણ કરવા માટે છેક કેટલો પરિશ્રમ લીધો એ આપણે બધા વાર્તા સાહિત્યની અંદર જોયું છે. કેટલો શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને જીવ ખાતર પરિશ્રમ લીધો એ આપણે જોયું છે. કેટલી બાલ્યાવસ્થાની અંદર પૃથ્વીની 3 આપે પરિક્રમા કરી. આપણે દરવાજા સુધી જતા છે તે આપણને ઝાટકા લાગે
ક્યાંય જવું હોય તો 2 વ્હીલ ને 4 વ્હીલ ના હોય તો આપણે જવાનું માંડી વાળીએ છીએ. એ જમાનામાં દુર્ગમ પહાડી અને વન જંગલ અને માર્ગમાંથી આપે પરિશ્રમ લઈ અને આખા ભારત વર્ષની પેદલ ઉઘાડા પગે આપણે પૃથ્વી પરિક્રમા કરી છે અને એક એક જગ્યાએથી જીવને ગોતી અને ઠાકોરજીના શરણે આપણને સોંપ્યા. આપણે ત્યાં ધોળમાં આપણે ગાઈએ છીએ, સૌને બોલાવે વાલો ઊંચો કરી હાથ. શ્રીજી બાબાએ બોલાવ્યા અને શ્રી મહાપ્રભુજીએ ગોતીને સન્મુખ કર્યા. કેવા કૃપાળુ હતા. દયારામભાઈ બહુ સરસ આજ્ઞા કરે ધોલમાં કે અન્ય સાધને આપણું પણ શ્રી હરિને શું સુખ. બીજા બધા પણ સાધન છે, એવું નથી કે બીજા સાધન નથી. યોગ છે, જ્ઞાન છે, તપ છે, વૈરાગ્ય છે, આ બધા સાધન છે. પણ એ સાધનથી સુખ કે ને તો અન્ય સાધને આપણું પણ શ્રી હરિને શું સુખ. સેવામાં આનંદ ઉભયને માટે ભજનાનંદ તે મુખ્ય. જ્ઞાનની સાધના કરો તો એનાથી ફલ કેને પ્રાપ્ત થાય? તો કે જીવને. તમે વૈરાગ્યની સાધના કરશો, આપણને વૈરાગ્ય અમથો નથી આવતો. જ્યારે કરજો વધી જાય ને ત્યારે વૈરાગ્ય આવી જાય. આ આપણી દશા છે. વૈરાગ્યની સાધના કરીએ તો એનાથી સુખ કે ને આપણને શું સુખ આપણને? કોઈ માંગવા ના આવે. સવારે ઉઘરાણી વાળા જે આવે એ કોઈ માંગવા પછી ના આવે. વૈરાગ્ય પછી જ્ઞાન, તપ, આ બધી જ જે ઠાકોરજીને પામવાની જે પ્રક્રિયા છે એ બધાયથી સુખ કેનું? અન્ય સાધને આપણું એટલે જીવનું, પણ શ્રી હરિને શું સુખ? તમે સંતાન કરો, તમારા સંતાન હોય, હવે મોટી જ્યારે તમારી અવસ્થા થાય, અમારા છગન બાપા જેવી અવસ્થા થાય ત્યારે છોકરો એમ કહી દે કે મને તો વૈરાગ્ય આવી ગયું કે હું હવે જ્ઞાનની સાધનામાં હવે જાઉં. જ્ઞાન ને વૈરાગ્ય અને કર્મ આ બધા જ સાધના જો કરવામાં આવી. આપણા બાપાએ જો આ સાધના કરી હોય તો તમે ને હું આપણે અહીંયા હોત. આ આપણો ભ્રમ છે. પણ સેવામાં આનંદ ઉભયને, સેવામાં આનંદ ઉભયને માટે ભજનાનંદ તે મુખ્ય. ઠાકોરજી તમારી અને તમે ઠાકોરજીની. તમારામાં કોઈ લાયકાત નથી, મારામાં કોઈ લાયકાત નથી. મારાથી રંગરૂપમાં, શક્તિમાં, ભાવમાં અનેક જીવ, અનેક ઉચ્ચ કોટીના જીવ આ ભૂતલ ઉપર વિદ્યમાન છે. આપણામાં કાંઈ હીરડા જડ્યા નથી. પણ કાંઈ ન હોવા છતાં મદન મોહનલાલ તો ત્યારે જાગે કે જ્યારે સીડું આવીને જગાડે. આપણી ઠાકોરજી રાહ જુએ કે હમણાં ખુશાલ આવશે, આવી અને 2 કીર્તન ગાઈ અને મને તાલી વગાડીને જગાડશે. જેમ એક માં આગળ બાળકને અપેક્ષા હોય એમ ઠાકોરજી પણ આજે એમ બહુ કહેવાય છે કે દર્શન કરવા જવાય નહીં, દર્શન કરવા જવું રીત વિરુદ્ધ છે. પણ વિચાર તો કરો, દર્શન કરવા જવાનો ભાવ કેટલો સરસ છે, કેટલો ઉચ્ચ કોટીનો છે. એ તો
9 મહિના પેટમાં બાળકનો ભાર સહન કરી અને થરથરતી જાંગે જેને દીકરો જણ્યો હોય ને એને ખબર પડે. એ સિવાય વંજ્યાને એ વસ્તુ, વાંજણીને એ વાતની કંઈ ગતાગમ ના પડે. કેટલો અદ્ભુત દર્શનનો ભાવ છે. બધા જ્યારે દર્શન કરવા જાય છે ને ત્યારે યશોદાજી અને ઠાકુરજી કેટલા પ્રસન્ન થાય. રાજા હતા, નંદરાયજી વ્રજના રાજા હતા, અને રાજા જ્યારે દરબારમાં બેઠા હોય ને કોઈ પ્રજા જાય જ નહીં તો એને શું ફીલ થાય વિચાર કરી લ્યો. આ તમે જ છો, તમે પોતે જ છો, પરિવારમાં રહ્યો છો, પણ કોઈ પરિવાર વાળો તમારું મોઢું ન જુએ તો પરિવારનો તમે આનંદ ત્યારે જ લઈ શકો કે જ્યારે તમારો પરિવાર તમારી સાથે બેસે, જ્યારે તમારો પરિવાર તમને એપ્રિશિએટ કરે તો જ એ પરિવાર કહેવાય. બધા એકબીજાને ગાળો દેતા હોય તો એને પરિવાર કહેવાય. કચ્છી ભાષામાં કહેવત છે, કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત, હકડી સી મૈયત ભલી ને હકડો ભલો સપૂત. એવા એકબીજાની નજરું વઢતા હોય એવા પરિવારથી તો હકડી સી મૈયત ભલી ને હકડો ભલો સપૂત. એક મૈયત એટલે એક ઠાઠડી, એ આ ખૂબ સારી, અને કે એક સપૂત હોય ને તો 1000 કહેવાય. આ પોતાના જનોને જોઈને ઠાકોરજીની રાહ જોતા હોય કે મને ભરત ક્યારે આવશે, લાલો ક્યારે આવશે, કમનભાઈ ક્યારે આવશે. એને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ટાઢક થાય કે ના, આપ જમનભાઈ આવ્યા હો, પુરુષોત્તમભાઈ આવ્યા હો. એ આપણે ટાઢક જે થાય ને એ ખરો આનંદ છે. બાકી જંગલમાં બેસો થાય કેવી તકલીફ ખબર છે? જઈએ જંગલમાં અને ત્યાં જઈને ભગવત નામ ન લેવાય, ઓલો આ શું કરતો હશે અને ઓલાની શું દશા હશે. એ જંગલમાં જઈને પાછું ઈ કથા આપણે કરી. જ્યારે સાચો વૈરાગ્ય તો આ કે જ્યારે માને વાત્સલ્યની અનુભૂતિ જે થાય છે, અરસપરસ પ્રેમની જે લાગણીઓના તાંતણા જે ગૂંથાય છે, ત્યારે આખું સંસાર સાથે જ હોય છે. આખો સંસાર સાથે જ હોય, પણ માને એનો બાલક જ દેખાય. એ બાલકની અંદર એની આખું વિશ્વ આવી જાય, આખી કાયનાત એના બાલકની અંદર. આ ફિલિંગ સંસાર છોડવામાં નથી આવતું. એ તો 5 મિનિટનું કામ છે, છોડવું હોય કે મોટી વાત નથી, પણ જે છે મહેનત એ જોડવાની છે. છોડવામાં કાંઈ પ્રયત્નની જરૂરત નથી. પ્રયત્ન કેમાં છે તો કે જોડવામાં. અને એ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યું કે બધાને સાથે જોડીને ચાલે. આ સેવા એક હાથની સેવા નથી. ઠાકોરજી માટે બધો પરિવાર, જો આની પછવાડીની તમે ભાવના સમજો, શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ આપણને જે સિલેબસ આપ્યું
એ સિલેબસની ભાવના સમજવા જેવી છે કે પરિવાર આખો ઠાકોરજીની સેવામાં જ્યારે જોડાય ત્યારે શું થાય. પરિવાર આખો જ્યારે ઠાકોરજીની જોવામાં સંલગ્ન થાય, છોકરો ક્યાંક બીજે જતો હોય, છોકરી ક્યાંક બીજે જતી હોય, વહુ ક્યાંક બીજે જતી હોય, પોતે ક્યાંક બીજે ગુડાતો હોય, આ પરિવારમાં કોઈ દિવસ કાંઈ ભલીવાર હોય નહીં. પણ જ્યારે બધા મળી અને જ્યારે સેવા કરતા હોય ને તો કુટુંબની ભાવના વિકસિત થાય. અને કુટુંબની જ્યારે ભાવના વિકસિત થાય ત્યારે એના પોષણ હેતુ સહાયતા માટે હિંડોળો કરવો છે, બંગલો કરવો છે કે વસ્ત્ર સીવવા છે, તો જ્યારે આપણે આપણા ગણીએ છીએ જેને એને આપણે સહાયતામાં લઈએ છીએ. અને એ જે સહાયતામાં જ્યારે આવે છે ને ત્યારે એના સુખ દુઃખ આપણી સાથે કનેક્ટ થઈ જાય. આ જે પરિવારને જોડવાનો જે એક આખો ઉપક્રમ છે, ભૂતલમાં એક તમે ઢોળ ગાઓ, તમે લોકો આપણે લોકો ઢોળ ગાઈએ. ભૂતલમાં શ્રીનાથજી મોટા ગાઈએ જ ના. એની બીજી લાઈન શું છે? સંગે ગોવાળિયાની ફોજ. બીજા કોઈ ભગવાન બતાવો કે જેની ભેગી ફોજ હોય. બીજા કોઈ ભગવાનનું દ્રષ્ટાંત મને બતાવો કે જેની સાથે ફોજ હોય. નરસિંહ ભગવાન થયા આપણા, હતી ફોજ? ફોજ કોઈ બાજુમાં ના આવે તો ત્યાં કેટલાક બદલવા, બાજુમાં કેવી રીતે જવું? ખુદ લક્ષ્મીજી બાજુમાં નહોતા આવતા તો બીજાની તો આવવાની ક્યાં વાત આવે છે? કીર્તનમાં આવે જ ને, કમલા હરિ કે નિકટ ના આવે, એસો ક્રોધ હરિ કબહુ ન ધાર્યો. આ કીર્તનમાં છે ને, નૃત્ય જયંતીના. ભગવાન બુદ્ધ થઈ ગયા છેલ્લા, હવે કલ્કી અવતાર થવાનો બાકી છે. વર્ણન આપણને પ્રાપ્ત છે કે કલ્કી ભગવાન એકલા જ આવવાના છે. ક્યાંય કોઈની ફોજ નથી આવી. ફોજ માત્ર ને માત્ર શ્રીનાથજીની છે. શું કામ છે ખબર છે? એવો કરાલ કાલ આવી ગયો છે અને આવવાનો છે. કરાલ કાલ આવી ગયો છે અને આવવાનો છે કે જો તમે સાથે રહેશો નહીં તો બકરીના લીંડાની જેમ છે તે વિખરાઈ જવાના છે. આજે રોજ છાપામાં આપણે સૂત્ર સ્લોગન વાંચીએ કે બટેંગે તો કટેંગે. આપણે રોજ વાંચીએ, ટીવીમાં, છાપામાં, મોબાઈલમાં આપણે આ મેસેજ વાંચીએ કે બટેંગે તો કટેંગે. આ ઠાકુરજીને, શ્રી મહાપ્રભુજીને વર્ષો પહેલા આ વાતની ખબર હતી. આ વાતની ખબર હતી કે જો વર્તાઈ જશો તો તમે હતા ન હતા થઈ જવાના છે. એટલે બધાઈને જોડવા માટે થઈ અને ગ્રહ સેવાનો આખો આપણને કન્સેપ્ટ આપ્યો. કઈ સેવાનો કન્સેપ્ટ આપ્યો? ઘર સેવો. ઘરની અંદર ખાલી હું તો ને હુંતીથી ઘર ન થાય. ઘર કેવલ હું તો ને હુંતી બે જણા જ હોય તો એનાથી ઘર કોઈ દિવસ થાય નહીં. ગુજરાતીમાં શું કહેવાય? એક તાવડી 13 વાના માંગે. હવે જો 13 વાના માંગે ને તો એ વાનાને જોડવા માટે 13 જણા પણ આપણને જોઈએ. એકલા માણસથી કાંઈ કરતા કાંઈ થાય નહીં. આ સાચી રીત, આ સાચો જીવન જીવવાનો રસ્તો છે. અને પ્રભુ શ્રી વલ્લભે આપણને જીવન જીવતા શીખવાયું.
કે સાથે ગોવાળિયાઓની ફોજ જો રાસમાં પધારો તો ગોપીજનોની ફોજ, અને ઘાસમાં પધારો તો ગોવાળિયાઓની ફોજ. કે મોહન રાસ में और કે મોહન ઘાસ में. જ્યાં પધારે ત્યાં એકલા નહીં. આજનું જે ભાજપનું સૂત્ર છે કે બટેંગે તો કટેંગે, એના મૂળ પ્રેરક છે શ્રી મહાપ્રભુજી. આપણને બધાને સાથે રહેતા આપે શીખવાડ્યું, અને એ ઠાકોરજીની જીવનભર જો આજે આપણે સેવા કેને માનીએ છીએ. ઘણી જગ્યાએ માલા પેરામણીના મનોરથ હોય ત્યાં અમને પૂછવામાં આવે કે જે સેવા કરી હોય એના પછવાડે માલા પેરામણી થાય. એવું તો હા, એ વાત બરાબર છે કે જેણે જીવનમાં રંચક પણ સેવા કરી હોય એના પછવાડે માલા પેરામણી થવી જોઈએ. તો હવે રંચક કે નહીં કહેવાય? 24 કલાક કરે એને રંચક કહેવાય, 48 કલાક કરે એને રંચક કહેવાય, મહિનો દિવસ કરે એને રંચક કહેવાય, વર્ષ દિવસ કરે એને રંચક કહેવાય, કેને રંચક કહેવાય? એક ઘડી ભર પણ તમે જો પ્રેમથી ભગવત નામ જો લીધું ને, એક ઘડી, મહાપ્રભુજીએ તો શું આજ્ઞા કરી? ભેંસના શિંગડા ઉપર રાઈ જેટલી ટકે એટલી વાર પણ જો તમે ભગવત નામ લઈ લીધું તો કલી તમારામાં પ્રવેશ નહીં કરે. આ રંચકની વ્યાખ્યા છે. અને એ નિશ્ચિત જાણજો કે એ સંયોગ ઠાકોરજીની કૃપાથી જ થાય. કોણ બોલાવે છે? કોણ બોલાવે છે? સૌને બોલાવે વાલો ઊંચો કરી હાથ. શ્રીજી બાબાએ જે શ્રીહસ્ત અધર રાખ્યો છે ને, એ એટલા માટે રાખ્યો કે બધાને પોતાની નિકટ કરવા છે. ભાગવતમાં 2 પ્રસંગ આવે. એક અપરાધ બ્રહ્માએ કર્યો છે, બીજો અપરાધ ઇન્દ્રએ કર્યો. બ્રહ્માએ શું અપરાધ કર્યો? ગોવાળિયા ને વાછડા ને વાછડીયું ને આ બધાને હરી ગયા, ચોરી ગયા. એ અપરાધ બ્રહ્માજીએ કર્યો. અને ઇન્દ્રએ અપરાધ શું કર્યો? કે એને ભગવત સ્વરૂપની અવહેલના કરી અને મૂસલાધાર વરસાદ વરસાવ્યો. ઠાકોરજીએ એની એ અવળી મતીથી કરવામાં આવેલી કૃતિને પણ સેવા ગણ્યું. કારણ એ કે વ્રજભક્તોએ બધાએ અન્નકૂટ તો સાજ્યો, ભોગ તો થયો, પણ જારી કોઈએ ભરી નહોતી. એ ઠાકોરજીએ ઇન્દ્રની એ જારીની સેવા કરી. અને બીજી પ્રસન્નતા ઠાકોરજીને એટલા માટે થઈ કે એ બધા જ આખા વ્રજના જે જીવ હતા, અંગીકૃત જીવ નિજ, એ બધા જે છૂટા છૂટા હતા એને બધાને ભેગા કરી દીધા. એટલે ઠાકોરજીએ, અને પાછું ઇન્દ્ર કામધેનુ ગાય આગળ કરે, ભેટ કરે ઠાકોરજીને. અને ઠાકોરજી ગાયને જોઈને તો ગાંડા થાય. આપણે જે કીર્તનમાં આવે ને, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન में ही રહેવો પાવે. ઠાકોરજીના જીવનકાળ દરમિયાન અને લીલા દરમિયાન ઠાકોરજીનું ગામ કયું? ઠાકોરજીનું ગોકુળ. નંદગામ નંદરાયજીનું. ઠાકોરજીનું નહીં, ઠાકોરજીનું તો ગોકુળ. ઠાકોરજીનું ધામ કયું? ગૌલોક. ઠાકોરજીના
જેટલા પણ નામ છે એમાં મોટામાં મોટા વધારેમાં વધારે નામ ગાયને રિલેટેડ છે. ગોવિંદ, ઇન્દ્રએ નામ ધર્યું ઠાકોરજીનું ગોવિંદ, એ ગાયોના પતિ તરીકે. પછી ગોવર્ધન ધર, જેનાથી ગાયોનું વર્ધન થાય છે, એ ગોવર્ધન ધર. ગોપાલ, જે ગાયોનું પાલન કરે, આ બધા જ ગાયને રિલેટેડ નામ છે. લીલા, તો કે સૌથી પહેલી ઠાકોરજીએ ગૌચારણ લીલા કરી. સૌથી પહેલી ઠાકોરજીએ ગૌચારણ લીલા કરી, એટલે ઠાકોરજીને સૌથી વધુ ગાય પ્રિય હતી. એટલે ઇન્દ્રએ આગળ કામધેનુ કરી, એટલે એના ઉપર ઠાકોરજી પ્રસન્ન થયા હતા. અને હકીકત એ છે કે જેની જેવી ભાવના હતી, બદરોલા વૃષભાન કી રહી બિલોવન હાર, તાકી બલી ઉન દેવતા લીની ભુજા કસાર. એને કઈ કર્યું નથી, ઘરે બેઠી બેઠી એને ખાલી ભાવના જ કરી. કારણ બધા ગયા, હું રહી ગઈ. એ ખાલી તાપ કર્યો. જો એ તાપ છે ને, તો ત્યાં આપ બિરાજે છે. મુખારવિંદથી શ્રીહસ્ત લાંબો કરી અને આપે એની સામગ્રી હાથમાં લઈને અંગીકાર કરે. કેવા કૃપાળુ! કહેવાનો આશય, અમે આરતી કરતા હોય ને મંદિરમાં, ત્યારે દાદાજી કરતા હોય કે દાદાભાઈ કરતા હોય કે કોઈ બાળક કરતું હોય, ત્યારે હું જોતો હોઉં ઘણી વખત. વૈષ્ણવો છે ને પછવાડે ઊભા ઊભા આમ કરે, આવી રીતે. એમ એ પણ પોતે આરતી કરે છે, એનો એવો ભાવ. આ પણ સેવા છે, આ પણ સેવા છે. અને પુષ્ટિ માર્ગની અંદર પ્રમુખ સેવા કઈ, મહત્વની અને મુખ્ય સેવા કઈ? દાસ ગોપાલ દહીં વર માંગે, બોલો. કીર્તન બુહારી 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 અને મંદિર વસ્તુ, આ પ્રમુખ સેવા. એટલે સેવા એવી વસ્તુ છે કે જે ડાયરેક્ટ દિલથી કનેક્ટેડ છે. જેના માટે આપણને લાગણી હોય, એના માટે કૃત્ય કરવાનું કહેવાનું ન હોય, એ મનથી થાય. એ મનથી ભાવ જાગૃત થાય કે હવે એને આની જરૂરત છે, હવે એને આ ગમશે, હવે એ આ કરતી લેશે, હવે એ આ કરશે. એના માટેની તૈયારી પહેલાથી પોતે કરવી, આનું નામ છે. એટલે આપણે ગામમાંથી મેવો લઈ આવીને ઘરે પધરાવીએ, ભલે ઠાકોરજીને જગાડવા, ઓઢાડવા, ભોગ ધરવાની સેવા નથી કરતા, પણ ઠાકોરજી માટે નૂતન સામગ્રી આપણને દર્શન થઈ માર્કેટમાં, એ લઈ આવીને ઘરવાળીને સોંપી, કે બગીચામાંથી ફૂલ લઈ આવી અને ઠાકોરજી માટે અને ઘરનાને આપણે આપીએ, આ સેવા છે. અને જેણે આવી રંચક પણ સેવા કરી છે, એને નિકુંજની અંદર હરિ આપ બિરાજે, ગુરુ અને આ વૈષ્ણવ. હરિ, ગુરુ અને વૈષ્ણવની હાજરીમાં આજે એનો નિત્ય લીલામાં પ્રવેશ થવાનો જે ઉત્સવ છે, એનું નામ છે માલા કલા. આજે એક નવો જીવ, 3 જે માલા પેરામણી આપણે જેમની કરી, એ જીવને આજે નિકુંજ લીલામાં પ્રવેશનો અધિકાર પ્રાપ્ત થયો. અને એ પ્રવેશના અધિકારને સેલિબ્રેટ કરવામાં આપણે બધા સહભાગી થયા. ઠાકુરજીએ આપણને કૃપા કરી અને સહભાગી કર્યા.
એ આપણા માટે ખરેખર અહોભાગ્યની આ ઘટના છે. પ્રભુ શ્રી મદન મોહનલાલના યુગ્મ ચરણ કમલમાં વિનંતી કરું કે જે સૌભાગ્ય એ જીવને આજે આપે હરિગુરુ અને વૈષ્ણવની હાજરીમાં પ્રદાન કર્યું છે, આપણાથી જાણે અજાણે થયું હોય કે ન થયું હોય, સવડા હાથે કે અવડા હાથે જે કંઈ પણ જેટલી કંઈ પણ આપણાથી ભગવદ નામ કે સેવા થઈ હોય તો આપણને પણ ઠાકોરજી પોતાની નિજ લીલામાં પ્રેમથી અંગીકાર કરે, એ આપણા સૌ પર ઠાકોરજી કૃપા કરે, એટલું કહીને મારું વક્તવ્ય પૂર્ણ. શરદ કુમાર પ્યારે કી જય.